અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર કાજલબેન મહેરિયાનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમના લગ્નને લઈને. તો મિત્રો, અત્યારે જાણવામાં મળી રહ્યું છે કે કાજલબેન મહેરિયાના પતિના ઘરે જઈને તેમના પરિવારજનોએ ધાકધમકીથી કાજલબેન મહેરિયાને પરત લાવવા માટે કોશિશ કરવાની પ્રયત્ન કર્યો હતો, પરંતુ મિત્રો તે અશક્ય થયું. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા પર તેમના ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના લગ્નને લઈને તે અન્ય સમાજની અંદર લગ્ન કર્યા છે તેને લઈને અત્યારે તેમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, તમારું શું મંતવ્ય છે? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો. તમે કોને સપોર્ટ કરવા માગો છો? અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી ચેનલ ઉપર. તો મિત્રો, હવે આગળ શું થશે અને શું કાર્યવાહી થવાની છે તે કાજલબેન મહેરિયા કહી રહ્યા છે. તો વિડીયો તમે એના સુધી પૂરો જોજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહે છે કાજલબેન મહેરિયા. મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં.